જીવ જીવ માત્રના શરીરથી જન્મ સુધીથી તે મોત સુધી જે કંઈ પણ ક્રિયા થાય છે, મનમાં જે કંઈ પણ વિચારો ફૂટે છે અને વાણીથી જે કંઈ પણ બોલાય છે તે કર્મ નથી પણ 100% કર્મફળ છે. આ ગીતાના 13મા અધ્યાયનું ગૂઢ રહસ્ય છે. આખી દુનિયા જેને કર્મ માને છે તે હકીકતમાં કર્મ નહીં પણ કર્મફળ છે. એટલે અમે વારંવાર કહીએ છીએ કે આ શરીર સુખનું સાધન નથી પણ કર્મફળ ભોગવવાનું સાધન માત્ર છે. આ સનાતન સિદ્ધાંત દ્રષ્ટિમાં બરાબર ફિટ કરી લેવા પડશે તો જ કર્તાપણાનો અહંકાર જશે. કોઈ માણસ નફો કમાવા ધંધો શરૂ કરે છતાંય તે ખોટ ખાય છે. મને કેન્સર પસંદ નથી છતાંય કેન્સર થાય છે, જે સાબિત કરે છે કે આ શરીરનો ક્રિએટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર આપણે નહીં પણ કુદરત છે. એટલે નરસિંહ મહેતા બોલ્યા, હું કરું છું એ અજ્ઞાનતા કર્મ ક્રિયાથી નહીં પણ ક્રિયાની પાછળનો આશય ભાવ શું છે તેના આધારે વિષય ભોગવે છે. છતાં પણ તે બ્રહ્મચર્યના ભાવ કરી શકે છે. અને એક બ્રહ્મચારી સાધુ સ્ત્રીને જોઈને વિષયના ભાવ કરી શકે. એટલે તો શાસ્ત્રોમાં કહ્યું છે કે જેવો ભાવ તેવો ભવ. માટે સારા ખોટા ભાવ કરીને આપણે જ આપણનો આવતો ભવ નક્કી કરીએ છીએ. કુદરત કે ભગવાન તેમાં હાથ નાખતા નથી. એમ છેલ્લા 2 વર્ષથી સત્સંગ કરીએ છીએ અને આપ બધા સાંભળો છો તે 100% કર્મ નહીં પણ કર્મફળ છે. એટલે કે ગયા ભવમાં કરેલા ભાવનું માત્ર ને માત્ર પરિણામ છે. ફરીથી કહું છું કે આ ગીતાનું ગૂઢમાં ગૂઢ વિજ્ઞાન છે, જેને અજ્ઞાની માણસો સ્વીકારવા તૈયાર નથી. જો ક્રિયાથી કર્મ બંધાતું હોય તો અર્જુન મોક્ષમાં નહીં પણ કર્મમાં જોવો જોઈએ. કારણ કે તેને તો યુદ્ધ લાખો લોકોની હિંસા કરી હતી. અર્જુનની ક્રિયામાં હિંસા હતી પણ ભાવ તેવો અહિંસક હતો. અર્જુનને ભાવમાં સહેજ પણ કોઈન્ય પ્રત્યે રાગ, દ્વેષ કે કર્તાપણાનો અહંકાર હતો નહીં. યુદ્ધનો સંજોગ તો તેનું ઉદય કર્મ એટલે કે આગલા ભવનું પરિણામ હતું. તેને પરિણામે જ્ઞાન દ્રષ્ટિથી પરિણામ જ જોયું એટલે તેને એક